પહેલો પ્રશ્ન, સુંદર ભરત ભરેલી છત્રીઓ કયા મેળાની વિશેષતા છે? એ માધવપુર, બી તરણેતર, સી ભવનાથ કે ડી વૈઠા? તો એનો સાચો જવાબ છે બી તરણેતરના મેળાની. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ. રથયાત્રા કયા દિવસે નીકળે છે? ઓપ્શન જોઈ. એ અષાઢી સુદ બીજ, બી અષાઢી વદ બીજ, સી જેઠ સુદ બીજ કે ડી જેઠ વદ બીજ? તો એનો સાચો જવાબ છે એ અષાઢી સુદ બીજના દિવસે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. સૌરાષ્ટ્ર રાજ્યનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? એ રવિશંકર રાવળ, બી રવિશંકર મહારાજ, સી વલ્લભભાઈ પટેલ કે ડી મોરારજી દેસાઈ? તો એનો સાચો જવાબ છે સી વલ્લભભાઈ પટેલના હાથે. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ. રાષ્ટ્રીય શાયર તરીકે કોણ ઓળખાય છે? એ ઉમાશંકર જોશી, બી નન્હાલાલ, સી સુંદરમ કે ડી ઝવેરચંદ મેઘાણી? તો એનો સાચો જવાબ છે ડી ઝવેરચંદ મેઘાણી. ત્યાર પછી પાંચમો પ્રશ્ન જોઈએ. ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ધન્યગીરી ગુજરાતી ના કવિ કોણ છે? એ ઉમાશંકર જોશી, બી ખબરદાર, સી સુંદરમ કે ડી પ્રેમાનંદ? તો એનો સાચો જવાબ છે એ ઉમાશંકર જોશી. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન જોઈએ. જમીન સુધારા ધારો ગુજરાતમાં ક્યારથી અમલમાં આવ્યો? એ 1945, બી 1951, સી 1965 કે ડી 1971? તો એનો સાચો જવાબ છે બી 1951થી. ત્યાર પછી સાતમો પ્રશ્ન જોઈએ. બ્લેક બલ કાળિયલ માટેનું અભયારણ્ય ક્યાં આવેલું છે? એ નર સરોવર, બી ગીરનું જંગલ, સી બનાસકાંઠા કે ડી વેળાવદર? તો એનો સાચો જવાબ છે ડી વેળાવદર. ત્યાર પછી આઠમો પ્રશ્ન જોઈએ. સંખેડા શાના માટે વખણાય છે? એ શંખની વસ્તુઓ માટે, બી સાડીઓ માટે, સી ફર્નિચર માટે કે ડી રમકડા માટે? તો એનો સાચો જવાબ છે સી ફર્નિચર માટે. ત્યાર પછી નવમો પ્રશ્ન જોઈએ. રતનમાળની ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? એ સાબરકાંઠા, બી વડોદરા, સી ખેડા કે ડી દાહોદ? તો એનો સાચો જવાબ છે ડી દાહોદની અંદર. ત્યાર પછી 10મો પ્રશ્ન જોઈએ. ભાવનગર કયા ફળ માટે જાણીતું છે? એ જામફળ, બી દાડમ, સી ચીકુ કે ડી કેળા? તો એનો સાચો જવાબ છે બી દાડમ માટે. વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ.